ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ પંચાલ ફેમિલી બ્લોગ. હમણાંથી બ્લોગ સાંજે જ ચાલુ થાય છે કારણ કે સવારે ટાઈમ મળતો જ નથી બ્લોગ ચાલુ કરવાનો. અહીંયા આગળ ચાલે છે મેચ. પપ્પા મેચ જોવે છે, IPL. પપ્પાને મેચ જોવી બહુ ગમે છે. ખબર નહીં પહેલેથી આટલો ઇન્ટરેસ્ટ છે એમને, ખાલી જોવાનું એન્ટરટેનમેન્ટ. અને દિવ્યા પૂરીને કંઈક ખાવાનું આપીને આવી જાય અને જેક અહીંયા બોલાવે બધાને. જેકનો વિડીયો બહુ આવશે ભાઈ બ્લોગમાં, કારણ કે જેક એટલી બધી એક્ટિવિટી કરે છે એટલે આપણે બ્લોગના સબસ્ક્રાઈબર હોય ચેનલના એ બધાને બતાવવું પડે ને કે ભાઈ જુઓ. હા જુઓ, તમે જુઓ, એ બી હા પાડે. જેક આપણે વિડીયોમાં બતાવવાનું ને બધાને, હે જેક? બતાવવાનું ને બધું. ઓકે, ગુડ બોય. તો અહીંયા લેપટોપમાં અમે એડિટિંગ કરવાનું ચાલુ કરીએ છીએ વ્લોગ, અને વિશાલભાઈ અહીંયા ફોનમાં કંઈક વ્લોગ સંશોધન ચાલે છે, કંઈક નવું. ભાઈ એવું કહે છે કે કંઈક વ્લોગમાં નવું લાવીએ આપણે, એના માટે કંઈક મથે છે. અને હું લેપટોપ લઈને બેઠો છું અને મમ્મી લોકો કંઈક આજે નવું ટ્રાય કરે છે. પુલાવ બનાવે છે કંઈક નવીન જાતનો. જુઓ તમે, આ રીતે બનાવ્યો છે મમ્મીએ પુલાવ. ખરેખર બિરયાની ટાઈપ, જોરદાર મટકા બિરયાની મળે ને એવી રીતનું. તો જુઓ તમે લોકો વિડીયોમાં. જે લોકોને ખાવાની ઈચ્છા થાય એ કમેન્ટ કરો. મમ્મી તો જો આંસી પકડી મંડી પડી છે જોરદાર. દિવ્યા અહીંયા કઈક ખાણ કોતર કરે છે, ખબર નહીં ગોઠવા છે ને. તમે જુઓ અમે કેટલા બધા શ્રીખંડ ને બધું ખાધું છે. ઉમિયા, ગોપી, મયુર, મોસ્ટ ઓફ ડબ્બા મયુર ના જ છે. તો મયુર વાળા ભાઈ તમે જોતા હોય તો જોજો વ્લોગ અમારો. તમે એનો શ્રીખંડ અમે કેટલો બધો ખાધો છે. ઓકે ફ્રેન્ડ, ચલો વ્લોગમાં કન્ટિન્યુ રહો. તો ફ્રેન્ડ્સ, મમ્મીએ જમવાનું બનાવી દીધું છે. જુઓ તમે, આ પુલાવ બનાવ્યો છે. પપ્પાએ તો ચાલુ કરી દીધું છે ખાવાનું. જોડે અહીંયા પાપડ છે રોસ્ટેડ, અને એક પાપડ ઉડી ગયો છે અહીંયા આગળ. ઓકે ફ્રેન્ડ, તો ચલો ભૂખ લાગી છે, ફટાફટ જમી લઈએ. તો મમ્મી લોકોને થોડું નુકસાન થઈ ગયું છે. આ ટાઇલ્સમાં દેખાતું નહીં કારણ કે પાણી ઢળ્યું છે. પેલા જોવા દેજે ભાઈ શું થયું છે. લે જોઈ લે. એને ઊંઘ આવી છે એક તો, એને ઊંઘ આવી છે એટલે એવું કરે છે. મમ્મી લોકો બેસી ગયા છે જમવા માટે. ચલો હેડો બેસી જાઓ ભાઈ ફટાફટ. ચલો બેસી જા. ના નહીં ખાતી. તો ફ્રેશ મમ્મીએ ભાત બનાવ્યો છે, બહુ જોરદાર ટેસ્ટ છે. અને જોડે આ પાપડ ખાવાની એવી મજા આવે ને. અને પેલો ટીત્યા કરે છે જુઓ, કેવું બોલે જુઓ. રો ફ્રેન્ડ જમી લઈએ. શું થયું મમ્મી? સફરજન તો ખાવું જ નહીં એને. કોણ આને? ઓહો, નકર બાટું જ ખાવું હોય. એને છે ને આવું બધું ખાવું હોય. આવું બધું નહીં ખાવું. ખાઈ લે સફરજન ચૂપચાપ. ચૂપ, તું ચૂપ. મને સામે ચૂપ કહે છે. જો ચૂપ, ઉભો રે. ખાઈ લે. એપલ મૂકી દે ને, ખાઈ લે. જો રાતના કેટલા વાગ્યા છે. અને આ જુઓ, ખાલી. અરે પાછું બેહી કેવો રહ્યો. લાગોટી લઈ લે. બહુ બોલા છે ને. દિવ્યા એને ભણાવે છે. કેવો આમ ગરીબ થઈ ગયો છે ને હાથમાં છે એટલે. બસ હવે એને એવું ના કર, બહુ ગભરાઈ ગયો છે. ગભરાઈ ગયા ને એને. તું શું કરે છે? હું અહીંયા કંઈક બેલ બનાવી છે. શું છે?
વ્લોગ ચાલુ કર્યો પાછો. કાલનો સ્ટોપ હતો વ્લોગ. વિશાલભાઈ અહીંયા એડિટિંગ કરે છે. અહીંયા આગળ અમારા ફૂમતાજી ચાલે છે, કારણ કે ફૂમતાજી જોવું જ પડે. ફૂમતાજી ના જોઈએ ને તો દિવસ જ ના આવે. અને જેક વિશાલને જોવા જ અહીંયા આગળ. મમ્મી લોકો કંઈક બનાવે છે. મારા ને પપ્પાને જવાનું છે અત્યારે ભોપાલ. રાતે 11 વાગ્યાની બસ છે અમારી. મમ્મી અહીંયા બનાવે છે બ્રેડ પકોડા. બ્રેડ ક્યાં છે? મસાલો બની ગયો છે, જુઓ તમે લોકો બ્રેડ પકોડાનો. મમ્મી જુઓ અને દિવ્યા જુઓ. ઓકે ફ્રેન્ડ્સ, તો જમવાનું બની જાય એટલે જમી લઈએ. જો ફરીથી આવી રીતે ઉપર ચડીને બેસી ગઈ છે. કેટલી વાર જોયું હશે બ્લોગમાં આવી રીતે તળવાનું બેવાનું. જો આવી રીતે તળાવ છે અને ચીઝવાળા બનાવ્યા છો પાછા. આને દબાઈ દબાઈને ચીઝ નાખ્યું છે અંદર. વિડીયો ઉતરે વાંધો નહીં, કર તું તાર વિડીયોમાં આવી જશે બધું જે કરી છે. મોઢામાં પાણી આવી જાય ને, મસ્ત વરસાદ આવતો હોય ત્યારે બનાવ્યા હોય તો મજા આવે ખાવાની. વરસાદની સુગંધ આવતી હોય જોડે જોડે. જો એમ તો ભૂખ ડબલ લાગી ગયા જોઈને. પેટમાં ગુરુડ ગુરુડ થવા માંડ્યું. સાચું કહું, પૂછું નહીં. તો ફ્રેન્ડ્સ, અમે લોકોએ જમી લીધું છે. હવે કંઈક વાતોની ડિસ્કસ ચાલે છે અને મમ્મીને ત્યાં આજે ખાવાનું ચાલુ છે. દિવ્યા ચટણી ખાય છે ચમચી ભરી ભરી. જુઓ તમે પછી શું હાલત થાય. પેટમાં બળા નહીં પછી ચટણી ખાય તો. હા બોલ. મારા ખાનદાનને ખબર છે કે મારી દિવ્યા ચટણી નહીં ખાતી. મોઢામાં પાણી આવી ગયું એને ચટણી જોઈને તો જો તો ખરે કાલે આમ જો. કોણે કીધું? નો નો થેન્ક્સ. બધી ખાઈ ગઈ ચાટી. કોણ કે નહીં દેખાતી? 13 નંબર ઉપર ચેક કર, તો પાછો 24 નંબર ઉપર ચેક કર. વિશાલ કઈક રાડો પાડે. હા, અને 13 નંબર આગળના. મેચ ચાલુ છે. એ આવા દે નથી રાખો પેલી. તો ફ્રેન્ડ્સ, અમારે 11 વાગ્યાની બસ છે. પપ્પા કહે છે 11:15 નીકળીએ આપણે. ભોપાલ જવાનું છે એટલા માટે. તો ફ્રેન્ડ્સ, ભોપાલ જવા નીકળી ગયા છીએ હું ને પપ્પા. વિશાલ લોકો અમને મૂકવા આવ્યા છે. જો આ બચ્ચન આવ્યો છે મૂકવા. ઓકે ફ્રેન્ડ્સ, આ વ્લોગનો એન્ડ કરીએ છીએ. આ વિડીયોને લાઈક, શેર અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, તો તમને લોકોને અમારા વ્લોગ જોવા મળે. અને મળીએ છીએ હવે સીધા ભોપાલ જઈને. એ કાલના વ્લોગમાં જોવા મળશે તમને લોકોને. ઓકે, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.